સમાજના જ કેટલાક યુવાનો સોલંકી બંધુ સામે પડી આવવાનો વિડીયો પણ સામે આવ્યો। રાવડીએ ભરી સભામાં હીરા સોલંકી સામે સવાલો કર્યા હતા। ગોગાનો લાડલો કરીને એક આઈડી છે તેના પરથી રાવડીને ખુલ્લી ધમકી આપવામાં આવી છે। બગદાણાની ઘટના જે છે તેને વચ્ચે એન્ટર કરવામાં આવી હતી કે નવનીત બાલદિયાને થોડું માર્યું હતું તો ત્યાં આખો સમાજ ભેગો થયો, નેતાઓ ભેગા થયા, આગેવાનો ભેગા થયા, પણ અહીંયા દીકરીને પતાવી દીધી છતાં પણ કોઈ આગેવાન ન આવ્યું। પરસોત્તમ સોલંકી, દિવ્યાસભાઈ, રાજુ સોલંકી, પછી આપણે રાજ સોલંકી તો આવી જ ગયા, પણ વિમલ ચુડાસમા, પછી રાજ ચુડાસમા એવા કેટલા 18 તો સાંસદ હતા, કોઈ દેખાયા નથી। કોઈ ભાડ્યા કોઈને, કોને તો હાથ ભાગ્યા હતા, ખાલી માર્યો તો જરીક માર્યો હતો, થોડો આટલું જ માર્યો હતો, નવનીતને માર્યો હતો, જરીક માર્યો હતો, આનું હાવ પતાવી દીધું। કોઈ ભાડ્યા હીરા સોલંકી કોણ આવ્યા, કઈ રાવડી બોલાવે તને કે એક દારૂડિયો દારૂ પીને બે ફાર્મ બોલે છે, એની પાસે કશું છે નહીં, એ એક ખાલી બાકસ છે। અમુક કહેવાય ને એવા લોકો એમને ઉભો કર્યો છે કે તું આમના વિશે આવું બોલ। દારૂડિયા સાંભળ, તને જ કહું છું કે પરસોત્તમભાઈ સોલંકી નો ફોન ના આવ્યો, ના પરસોત્તમભાઈ સોલંકી આયા, ના દિવ્યેશભાઈ સોલંકી આયા, ના હીરાલાલ સોલંકી આયા। તો હવે તું કહીશ એમ કરવાનું એમને। તારા વિડીયોમાં એવું કીધું કે અમે ગાંધીનગર બંગલે ગયા હતા, ભાઈના બંગલે, કઈ કામ ના થયું, તમારી રજૂઆત સાંભળવામાં ના આવી। એ રજૂઆત શું હતી જરાક તે જણાયું નહીં। મિત્રો, આ વ્યક્તિ રહ્યો ને એનો એક કોક મિત્ર છે, એ હાલ અત્યારે જેલમાં છે, બરોબર? એ વ્યક્તિ જેલમાં છે અને એ વ્યક્તિ બળાત્કારના કેસમાં છે, અને આ વ્યક્તિ ભાઈના બંગલે બળાત્કારના આરોપીની ભલામણ લઈને જાય છે। આ વિડીયો જોઈને તને બહુ ગુસ્સો ચડશે, એટલે કદાચ જો તને એવો વેમ ચડી જાય ને કે આને ભડાકે દઈ દેવો હોય તો સાંભળ, પરસોત્તમભાઈ સોલંકી એટલે કે અમારા બાપજી, અને દિવ્યેશભાઈ સોલંકી એટલે મારા મોટા ભાઈ સમાન, બરોબર? એમના માટે આમ જો અહીંયા ગોળી ખાવાની થશે ને તોય ખાઈ લેવાની છે, તારા જેવા માટે અમે બેઠા છીએ, બરોબર? તું એવું સમજતો હોય ને કે દારૂ પીને હું આમ કરી નાખું તેમ કરતા કશું ના થાય। અને મિત્રો, આ દારૂડિયો છે, દેશી દારૂડિયો છે, દારૂ પીવા હાટું થઈને પૈસા ખૂટે ને એટલે આવી લોકોની બદનામી કરે છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આણંદમાં કોળી સમાજની યુવતીના મોતના મામલે હવે ચર્ચા થતી જોવા મળી રહી છે, ત્યારે હીરા સોલંકી સહિતના આગેવાનો સામે સવાલો જે છે તે સમાજના જે યુવાનો છે તેમણે ઉઠાવ્યા હતા। સમાજના જ કેટલાક યુવાનો સોલંકી બંધુ સામે પડી આવવાનો વિડીયો પણ સામે આવ્યો હતો। રાવડી નામના યુવકનો હીરા સોલંકી પર ગંભીર આરોપ હતો, જ્યારે બગદાણાની જેમ આણંદમાં કોઈ ન આવ્યાનો આરોપ હતો। રાવડીએ ભરી સભામાં હીરા સોલંકી સામે સવાલો કર્યા હતા। રાવડીના વિડીયો વાયરલ થયા બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। સમાજના અન્ય યુવકોએ રાવડીને જવાબ સણસણતો આપવા માટે વિડીયો બનાવી રહ્યા છે, જેમાં ગોગાનો લાડલો કરીને એક આઈડી છે તેના પરથી રાવડીને ખુલ્લી ધમકી આપવામાં આવી છે। અને જે યુવક છે એણે કહ્યું છે કે એક દારૂડિયો દારૂ પીને બેફામ બોલી રહ્યો છે, એમને કોઈએ હીરાભાઈ વિશે બોલવા માટે ઊભો કરેલો છે। ભાઈઓએ આજ દિન સુધી કોઈનું ખરાબ વિચાર્યું નથી અને ભાઈએ કોઈનું ખરાબ કર્યું પણ નથી, તે પ્રકારની વાત કરતા એ યુવક જે છે તે જોવા મળી રહ્યો છે। હવે રાવડી કહેશે એમ સોલંકી બંધુએ કરવાનું તેવી વાત યુવક કરતા જોવા મળ્યું। સોલંકી બંધુ માટે એ ગોળી ખાવી પડશે તો પણ અમે તૈયાર છીએ, તમારા જેવા દારૂડિયાને જવાબ આપવા માટે કોઈ એટલે કોઈ નવરું નથી, તેવી વાત જે યુવક છે એ કરતો જોવા મળી રહ્યો છે। જ્યારે આણંદના એ મિલરામપુરા ગામમાં એ કોળી સમાજની મિટિંગ હતી કે જે આણંદની અંદર કોળી સમાજની એક દીકરી કે જેમના એ મોત બાદ જે માહોલ છે તે ગરમ થયો હતો, અને બગદાણાની ઘટના જે છે તેને વચ્ચે એન્ટર કરવામાં આવી હતી કે નવનીત બાલદિયાને થોડું માર્યું હતું તો ત્યાં આખો સમાજ ભેગો થયો, નેતાઓ ભેગા થયા, આગેવાનો ભેગા થયા, પણ અહીંયા દીકરીને પતાવી દીધી છતાં પણ કોઈ આગેવાન ન આવ્યું। તે પ્રકારની વાત કરતા એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। અન્ય યુવકોના પણ વિડીયો હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી સામે વાયરલ થયા હતા, જે બાદ વિવાદ વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો હતો, જેને લઈને ચર્ચાઓ અનેક થતી હતી। જોકે રાવડીનો વિડીયો વાયરલ થયા બાદ તેમણે
કોઈનો ફોન આવ્યો હશે અથવા તો તેમને વાત કરી હશે, ત્યારબાદ એ થોડા ઠંડા પડી ગયા અને વાત કરવાનો ટોન પણ એમનો બદલાઈ ચૂક્યો હતો. અલગ અલગ નિવેદનો જે છે તે અત્યાર સુધી આપણે જોયા છે, પરંતુ ગોગાનો લાડલો કરીને એક આઈડી છે જેની અંદરથી એક વિડીયો સામે આવ્યો, જેની અંદર એ યુવક જે ભરી સભામાં જે રાવડી એ બોલી રહ્યા હતા પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીને, તેમને વળતો જવાબ જે છે તે પણ આપ્યો છે. ત્યારે બંને વિડીયો જુઓ કે જેમાં પહેલા રાવડી જે છે તેમણે કયા પ્રકારનું નિવેદન આપ્યું ને એમને સણસણતો જવાબ આપવા માટે એક યુવકે કયા પ્રકારનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. હીરાભાઈ સોલંકી, પરસોત્તમ સોલંકી, દિવ્યાસભાઈ, રાજુ સોલંકી, પછી આપણે રાજ સોલંકી તો આવી જ ગયા, પણ વિમલ ચુડાસમા, પછી રાજ ચુડાસમા એવા કેટલા 18 તો સાંસદ હતા. કોઈ દેખાયા નથી અહીંયા. કોઈ ભાડ્યા કોઈને? કોઈ ભાડ્યા ભાઈ? મને કહો હાલો, આ દીકરીનું છે. કોને તો હાથ ભાંગ્યા હતા ખાલી, માર્યો તો જરીક માર્યો હતો, થોડો આટલું જ માર્યો હતો ખાલી, નવનીતને માર્યો હતો, જરીક માર્યો હતો. આનું હાવ પતાવી દીધું. કોઈ ભાડ્યા? કોઈ આવ્યું? તો હીરા સોલંકી કોણ આવ્યા? કઈ રાવડી બોલાવે તને? આવી કે એને કો રાવડી બોલાયો કે તને? નાખી દીધો આ વિડીયો, જેને મોગલ ના નામ સમજો ટાઈપિંગ નાખે તો. સીતારામ, જય શ્રી રામ. દારૂડિયો, એક દારૂડિયો દારૂ પીને બેફામ બોલે છે. તો મિત્રો હવે હું એની હકીકત તમને જણાવી દઉં. એની પાસે કશું છે નહીં, એ એક ખાલી બાકસ છે. એને અમુક કહેવાય ને એવા લોકો એમને ઊભો કર્યો છે કે તું આમના વિશે આવું બોલ, તું આ પોઈન્ટ મૂક. પણ હવે હું તમને કહી દઉં, એ જેટલા પોઈન્ટ છે એમાં બધાને બધી ખબર જ છે કે ભાઈએ કોઈ દિવસ કોઈનું ખરાબ ઈચ્છ્યું જ નથી, સમાજ માટે હર હંમેશ માટે ઊભા રહેલા છે. અને તું જે કહેશ તારા વિડીયોમાં, દારૂડિયા સાંભળ, તને જ કહું છું કે પરસોત્તમભાઈ સોલંકીનો ફોન ના આવ્યો, ના પરસોત્તમભાઈ સોલંકી આયા, ના દિવ્યેશભાઈ સોલંકી આયા, ના હીરાલાલ સોલંકી આયા. તો હવે તું કહીશ એમ કરવાનું એમને, તું એમના વહીવટ કરીશ, તું શીખવાડીશ એમ એ લડાઈ કરશે. ભાઈ એમને બધાને ખબર જ છે કે એમને શું કરવાનું છે. એમના આવડા મોટા નેતા નથી બન્યા, એમનામાં આટલું મોટું સમાજમાં નામ નથી બનાવ્યું. નામ અને કામ એમનું બંને બોલે છે. અને તને ના ખબર હોય તો કહી દઉં, અધૂરા જ્ઞાન લઈને દોડ ના કરીશ. સોમવારે ગાંધીનગર ખાતે છોકરીના મા બાપને બોલાયા છે અને શાંતિથી રજૂઆત થશે. ભાઈથી જે કોઈ પણ મદદ થતી હશે એ બધી થશે, રજૂઆત થશે. એટલે તું જોયા જાણ્યા વગર બોલ ન કર. અને રહી વાત તારી, તે એક વિડીયો, તારા વિડીયોમાં એવું કીધું કે અમે ગાંધીનગર બંગલે ગયા હતા, ભાઈના બંગલે, કઈ કામ ના થયું. તમારી રજૂઆત સાંભળવામાં ના આવી. એ રજૂઆત શું હતી જરાક તે જણાયું નહીં. ચાલ વાંધો નહીં, હું જણાવી દઉં. મિત્રો, આ વ્યક્તિ રહ્યો ને, એનો એક કોક મિત્ર છે, એ હાલ અત્યારે જેલમાં છે. બરોબર? એ વ્યક્તિ જેલમાં છે અને એ વ્યક્તિ બળાત્કારના કેસમાં છે. અને આ વ્યક્તિ ભાઈના બંગલે બળાત્કારના આરોપીની ભલામણ લઈને જાય છે. જે ગુજરાતની 18 વરણ જાણે છે કે ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીને આખું સોલંકી ફેમિલી દીકરીઓના રખોપા કરવામાં માને છે, નાકી આવા રેપિસ્ટોને બઢાવો આપવા માટે. બરોબર? અને આ ઈ વિડીયોમાં એવું કહે છે કે અમારી રજૂઆત ના સાંભળી. તો ના જ સાંભળે ને, આવા રેપિસ્ટોને થોડી બચાવે ભાઈ. હવે આવી રજૂઆત તમે લઈને જાઓ છો, એવું તો તે કઈ જગ્યાએ જણાયું નહીં, પણ મેં જણાવી દીધું, મને ખબર હતી. સમજો? અને સાંભળ, આ વિડીયો જોઈને તને બહુ ગુસ્સો ચડશે. એટલે કદાચ જો તને એવો વેમ ચડી જાય ને કે આને ભડાકે દઈ દેવો હોય, તો સાંભળ, પરસોત્તમભાઈ સોલંકી એટલે કે અમારા બાપજી અને દિવ્યેશભાઈ સોલંકી એટલે મારા મોટા ભાઈ સમાન. બરોબર? એમના માટે આમ જો અહીંયા ગોળી ખાવાની થશે ને તોય ખાઈ લેવાની છે. બરોબર? બાકી તારા જેવાને જવાબ દેવા માટે દિવ્યેશભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી કે કોઈ નહીં આવે. તારા જેવા માટે અમે બેઠા છીએ. બરોબર? અને 18 વરણ જાણે જ છે કે દિવ્યેશભાઈના અને બાપજીના કામ બોલે છે. તારા જેવાથી કઈ ના થાય. બાકી આમ જો મરદ બનીને સામે આવી જજે, પાણી માપી લઈશું. બરોબર? અને સાંભળ, તું એવું સમજતો હોય ને કે દારૂ પીને હું આમ કરી નાખું તેમ કરતા કશું ના થાય. અને મિત્રો, આ દારૂડિયો છે, દેશી દારૂડિયો છે. દારૂ પીવા હાટું થઈને પૈસા ખૂટે ને એટલે આવી લોકોની બદનામી કરે છે. એટલે ભાઈ, સમાજને ભેગા કરવામાં સાથ સહકાર આપો, આવા ભાગલા પડાવવામાં ના આપશો. બાકી બધાએ બધું જાણે જ છે પરસોત્તમભાઈ સોલંકી કોણ છે.
અને આજ દી સુધીમાં હે ને ભાઈ બોલ્યા નથી ને એનેથી વધારે કરીને બતાવેલું છે, બરોબર. અને હવે કઈ વિડીયો બનાવીશ એટલે 10 ગણો હું બનાવીશ, બરોબર. બાકી બાપા સીતારામ, જય શ્રી રામ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.